નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSc સેમિસ્ટર 1ની અંદર પેપર નંબર CCBOT 101ની અંદર યુનિટ નંબર 1માં આજે આપણે બેક્ટેરિયાનું કશાને આધારે વર્ગીકરણનો અભ્યાસ જોઈશું. જે કશા છે તે જે બહિર્ભૂત ભેદ, જે રોમ જેવી રચના આવેલી હોય છે બેક્ટેરિયાની બહારની બાજુએ, કે જે પ્રચલન માટે, હલનચલન માટે અને પ્રજનન માટે ઉપયોગમાં આવતી હોય છે. તો તે કશાને આધારે આપણે આજે તેનું વર્ગીકરણ જોઈશું, તેના પ્રકારો જોઈશું. તો જોઈએ કે બેક્ટેરિયામાં કશાની હાજરીને આધારે પ્રકારો. તો બેક્ટેરિયાના સ્વરૂપને આધારે પ્રકારોમાં કોષ દિવાલ તથા દ્રવ્યો જવાબદાર હતા. જે સ્વરૂપને આધારે એટલે કે તેના આકારને આધારે તેના જુદા જુદા પ્રકારો હતા. ગોલાણુ હતા, ત્યારબાદ બીજો પ્રકાર છે દંડાણુ, સર્પાણુ, ત્યાર પછી અલ્પવિરામ આકાર. તો આ બધા જે સ્વરૂપને આધારે જે પ્રકારો હતા તેમાં કોષ દિવાલ તથા દ્રવ્યો જવાબદાર હતા. પરંતુ બેક્ટેરિયા કેટલીક વખતે કોષ દિવાલ અથવા તો કોષરસ સ્તર ઉપરથી જુદા જુદા સ્થાનોમાં બહિર્ભૂત ભેદ જેવી રચના પેદા કરે છે. કેટલાક બેક્ટેરિયામાં કોષ દિવાલ અથવા તો કોષરસ સ્તરની ઉપરથી જુદા જુદા સ્થાનોમાં બહિર્ભૂત ભેદ જેવી રચના પેદા થાય છે, અને આ બહિર્ભૂત ભેદ જે છે તેને કશા તરીકે ઓળખવામાં આવે છે. જો બેક્ટેરિયામાં કશાની હાજરી હોય તો તેવા બેક્ટેરિયા કશાધારી અચલિત હોય છે. અહીં આ કશાનો ઉપયોગ મુખ્યત્વે પ્રચલન, હલનચલન, પ્રજનન વગેરે જેવી ક્રિયાઓ માટે થાય છે. કશાની ઉત્પત્તિ બેક્ટેરિયાની અંદર આવેલા તલસ્થકાયમાંથી થાય છે. એટલે કે જે કોષ દિવાલની અંદરથી અથવા તો કોષરસ સ્તરની અંદરથી કશાની ઉત્પત્તિ થતી હોય છે. અહીં કશાની ઉત્પત્તિ કયા સ્થાનો પરથી કેટલી સંખ્યામાં થાય છે અને તેની લાક્ષણિકતાના આધારે જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે કશાની ઉત્પત્તિ, તેનું સ્થાન અને તેની સંખ્યાને આધારે બેક્ટેરિયાના પ્રકાર જોઈએ. તો તેમાં પહેલો પ્રકાર છે અકશાધારી બેક્ટેરિયા. અકશાધારી એટલે કે જે બેક્ટેરિયા ઉપર કશાની ગેરહાજરી હોય, એક પણ કશા હાજર ન હોય તેવા બેક્ટેરિયાને અકશાધારી બેક્ટેરિયા કહેવામાં આવે છે. આવા બેક્ટેરિયા અચલિત હોય છે. ઉદાહરણ તરીકે પાસ્ચ્યુરેલા, ઝાયલેલા આ જે બેક્ટેરિયા છે તે અકશાધારી બેક્ટેરિયા છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એક કશાધારી બેક્ટેરિયા. તો કશાની ઉત્પત્તિ બેક્ટેરિયામાં એક છેડા ઉપરથી ફક્ત એકની સંખ્યામાં જ થાય. કોઈ પણ એક જ છેડા ઉપર ફક્ત એકની સંખ્યામાં જ કશા ઉત્પન્ન થાય તો તેને એક કશાધારી બેક્ટેરિયા કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બેક્ટેરિયાની એક જ છેડા ઉપરથી એક જ કશા ઉત્પન્ન થયેલી છે. એમાં ઉદાહરણ છે વિબ્રિયો, કોલેરા, સ્યુડોમોનાસ એરોજિનોસા. આ જે બેક્ટેરિયા છે તે એક કશાધારી બેક્ટેરિયાના ઉદાહરણો છે. ત્યારબાદ એક ધ્રુવીય કશાધારી અથવા તો લોફોટ્રાયકસ તરીકે તેને ઓળખાય છે. તો આ પ્રકારના બેક્ટેરિયામાં એક છેડા ઉપરથી ગુચ્છમાં કશાઓ ઉત્પન્ન થાય છે. તો તેને એક ધ્રુવીય
કશાધારી કહેવામાં આવે છે. એક જ ધ્રુવ ઉપરથી ગુચ્છમાં કશા ઉત્પન્ન થતી હોય તો તેને એક ધ્રુવી કશાધારી કહેવામાં આવે છે. તેમાં ઉદાહરણ છે સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ, થિયોબેલિસ અને વિબ્રિયો. આ તેના ઉદાહરણો છે. ત્યાર પછી તેનો પ્રકાર છે ઉભય કશાધારી અથવા એમ્ફીટ્રાયકસ કહેવામાં આવે છે તેને. તો આ પ્રકારના બેક્ટેરિયામાં બંને છેડાઓ ઉપરથી ગુચ્છમાં કશાઓની ઉત્પત્તિ થાય છે તો તેને ઉભય કશાધારી બેક્ટેરિયા કહેવામાં આવે છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બે ધ્રુવો ઉપરથી બંને છેડા ઉપર એકની સંખ્યામાં અથવા તો ગુચ્છની અંદર કશા ઉત્પન્ન થતી હોય છે. તેમાં ઉદાહરણ છે નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા, એક્યુસ્પાયરિલમ સર્પેન્સ. આ તેના ઉદાહરણો છે. ત્યાર પછી છેલ્લો એનો પ્રકાર છે પરિઘ કશાધારી અથવા તો પેરીટ્રાયકસ બેક્ટેરિયા. પરિઘ એટલે કે બેક્ટેરિયાની ચારે બાજુએથી કશાની ઉત્પત્તિ થતી હોય તો તેને પરિઘ કશાધારી અથવા પેરીટ્રાયકસ બેક્ટેરિયા કહેવામાં આવે છે. તેમાં ઉદાહરણ છે ઇકોલાઈ, ક્લોસ્ટ્રીડિયમ ટીટાની, ઇકોલાઈ, ત્યારબાદ સાલ્મોનેલા ટાઇફી અને ક્લેપ્સિલા. આ તેના ઉદાહરણો છે. તો આજે આપણે જોયું કે બેક્ટેરિયાની કોષ દિવાલ અથવા તો કોષરસ સ્તરની અંદરથી કેટલી સંખ્યામાં કશા ઉત્પન્ન થાય છે અને તે સંખ્યાને આધારે તેના પ્રકારો આપણે આજે જોયા. થેન્ક યુ.